સંપર્ક સમસ્યા સેવાનો ચોથો તબક્કો વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 3 અને 7ના નાગરિકો માટે રાખવામાં આવ્યો હતો, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના નાગરિકોની સમસ્યા નિવારણની કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી. વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ દ્વારા આજરોજ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ના નાગરિકો સાથે સીધો સંપર્ક કરી સમસ્યાના નિરાકરણ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સાથે રાખવામાં આવ્યા હતા. સંપર્ક સમસ્યા સેવા વોર્ડ નંબર 3 અને 7ના નાગરિકોની મુખ્ય સમસ્યા રોડ રસ્તાઓ પર ખાડા, કચરાના ઢગલા તેમજ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલ મકાનોના સમારકામ માટે રજૂઆતો ધ્યાને આવતાની સાથે જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વોર્ડ નંબર 3 અને 7ના નાગરિકોની અનેક સમસ્યાનું સ્થળ પર નિરાકરણ કરી નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી. જ્યારે અન્ય કામોનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વહેલી તકે પૂર્ણ થશે તેવી ખાતરી નાગરિકોને પાઠવવામાં આવી હતી. ગુજરાત સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ આ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ અગત્યના છે. કાઉન્સિલરો, ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની વડોદરા શહેર સંગઠન સાથે રાખી આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. જે તે વિસ્તારમાં જઈને દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે રહીને નાગરિકોની વચ્ચે જઈને તેમના સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્ન થાય છે. આ વખતે વોર્ડ નંબર 3 અને 7નું સાથે સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આ વિસ્તારના જે નાગરિકોની સમસ્યા છે તેમાં ખાસ કરીને સફાઈનો વિષય છે, ખાડાઓનો વિષય છે અને 1-2% ગંદકીનો પણ વિષય હતો. તેની સાથે સાથે કોર્પોરેશનની માલિકીની જમીન પર જે મકાનો બનાવેલા છે તેમાં પણ જેને આપણે કહીએ કે સુરક્ષાના દૃષ્ટિએ અને સમારકામ અંગેની પણ રજૂઆતો હતી. આવી અનેક પ્રકારની રજૂઆતોમાં લગભગ 80% જેટલી રજૂઆતો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. પ્રશ્નો ક્યારેય કોઈના પૂરા થવાના નથી. એક પ્રશ્ન પૂરો થશે તો બીજો ઉદ્ભવે છે, કારણ કે સતત ચાલતી પ્રક્રિયા છે. 5 પ્રશ્નોનું સમાધાન થાય તો વળી 5 પાછા નવા પણ ઊભા થાય, પણ એ સતત ચાલતી પ્રક્રિયામાં જેટલો પણ સંતોષ આપી શકીએ, કાયદા અનુસાર કરવા પાત્ર હોય એ બધું કામ કરે અને એનો ફોલોઅપ થાય. ખાસ કરીને પ્રશ્નો આવે છે એનું બાળુભાઈ ફોલોઅપ પણ કરાવે છે. કાઉન્સિલરશ્રીઓ પોતાના વિભાગનું હોય તો એ કરે છે, સરકારશ્રીના વિભાગનું હોય તો એમની ઓફિસથી થાય. સુંદર વ્યવસ્થા છે. એના માટે જ ખાસ અહીંયા આવ્યો હતો કે બાળુભાઈ ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને જેથી કરીને અમે બાકી પણ આના આધારે ઘણા બધા ધારાસભ્યો ઘણા બધા પોતાની ઓફિસોમાં બધી કાર્યવાહી કરતા જ હોય છે.